રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે, જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તો ભારે વરસાદની આગાહીની સાથે રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે। આગામી 1 કલાક માટે વલસાડ, નવસારી, ડાંગ અને સુરત અને તાપી જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે, તો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ધોધમાર વરસાદ ખાબકી શકે છે। તો આ તરફ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, એટલે આ જિલ્લાઓમાં મધ્યમ વરસાદ ખાબકી શકે છે। આ ઉપરાંત છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, બોટાદ, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં યલો એલર્ટ એટલે કે છૂટોછવાયા સ્થળે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। તો 10 વાગ્યા સુધીમાં ગીર સોમનાથ અને દીવમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। કેટલાક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ છે, તો કેટલાક જિલ્લાઓ માટે રેડ એલર્ટ છે। વલસાડ, નવસારી, ડાંગ અને સુરત માટે રેડ એલર્ટ છે, તો તાપી, દમણ અને દાદરાનગર હવેલી માટે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 10 વાગ્યા સુધીમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે। ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, તો છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો બોટાદ, જૂનાગઢ અને પોરબંદર માટે પણ યલો એલર્ટ અપાયું છે।